કેટીવી વિશેષમાં ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે પ્રભાસ પાટણ ખાતે કાળ ભૈરવ જયંતિના પાવન અવસરે ભક્તિભાવનું વાતાવરણ છવાયું હતું। ત્યારે પાટ ચકલા સ્થિત પ્રાચીન કાળ ભૈરવ મંદિરે સવારથી જ દર્શનાર્થી ઉમટી પડ્યા હતા। સાંજે 4 વાગ્યાથી હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો, જેમાં 14 થી 15 પંડિતોએ વેદ મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ કરી હતી। છેલ્લા 50 વર્ષથી શિરેશ રમણીકભાઈ પ્રચક યજમાન પદે સેવાએ આપી રહ્યા છે। ત્યારે પંડિત ચેતન દવેના જણાવ્યા મુજબ ભૈરવ અષ્ટમીના આ પવિત્ર દિવસે ભગવાન સોમનાથ અને કાળ ભૈરવ વિશ્વના સર્વ જીવાત્માનું કલ્યાણ કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને તમામ ભૂદેવો કોઈ પણ ચાર્જ લીધા વગર ધાર્મિક ભાવથી યજ્ઞમાં સેવા આપી રહ્યા છે। સોમપ્રા બ્રાહ્મણ સમાજના વતની પ્રભાસના વતની સોમપ્રા બ્રાહ્મણ સમાજના વ્યક્તિ ચેતનભાઈ દવે આજે ભૈરવ જયંતિના હિસાબે ભૈરવ દાદાના આજે અહીંયા લગભગ એવું માનો કે છેલ્લા 50-60 વર્ષથી હોમાત્મક લઘુરુદ્ર અહીંયા ભૈરવ મંદિર છે, ભગવાન અહીંયા બિરાજ